અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અસામાજિક તત્વો સામેની ઝુંબેશ હેઠળ વીજ કંપનીને સાથે રાખી 6 અસામાજિક તત્વોના ત્યાં હાથ ધરેલા ચેકિંગમાં 2 આરોપીના ત્યાંથી વીજ ચોરી પકડાતા 11.90 લાખ દંડ ફટકાર્યો હતો. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અસામાજિક તત્વો પર કાર્યવાહીની સૂચના હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું હતું. જે બાદ સ્ટાફની ટીમ બનાવી ડીજીવીસીએલ કર્મચારીઓને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. જે હેઠળ અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી રહેવાસી અંસાર માર્કેટ, નૂર આલમ, બદરુદ્દીન શૌકત અલી મનીહર, કુંદન ઠરીકેશ દુબે રહેવાસી ગડખુલ, અલ્પેશ ભીખાભાઈ પટેલ રહેવાસી જૂના કાંશિયા, પ્રકાશ ઉર્ફે પક્કો મગનભાઈ વસાવા રહેવાસી માંડવા અને દિલાવર અહેમદ મોગલના ઘરના વીજ જોડાણ તપાસાયા હતા. જેમાં અલાઉદ્દીનના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી ₹11.70 લાખનો દંડ કરાયો હતો. જ્યારે પ્રકાશના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી 20,000નો દંડ ફટકારાયો હતો. તો અલ્પેશના ઘરે ખામીયુક્ત મીટર લાગતા વધુ તપાસ અર્થે જીબી લેબમાં મોકલી આપ્યું હતું.